વડોદરાના શેરખી ગામ પાસેની પોદાર વર્લ્ડ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. શાળાના બાળકોએ યુનિફોર્મનું પેન્ટ લોગો વગરનું પહેરતા 8 વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. શાળામાંથી જ યુનિફોર્મનું પેન્ટ ખરીદવા વાલીઓ પર દબાણ કરાઈ રહ્યું હતું. જોકે શાળામાંથી યુનિફોર્મ મોંઘો પડતો હોવાનો વાલીઓ દાવો કરી રહ્યા છે. એટલું જ નહીં, શાળા દ્વારા માત્ર ઓનલાઈન યુનિફોર્મ વેચાતા હોવાથી વાલીઓને અગવડતા પડી રહી હોવાનું કહી રહ્યા છે. તો બીજી તરફ શાળાના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓના ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેવાની પણ ધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં, વાલીઓ પર ખોટા આક્ષેપ કરી વિદ્યાર્થીઓને હેરાન કરાઈ રહ્યા છે. આ અંગે વાલીઓએ ડીઓ કચેરીમાં પણ રજૂઆત કરી હતી. ડીઓ કચેરીના હસ્તક્ષેપથી પ્રિન્સિપાલ અને વાલીઓ વચ્ચે વિવાદનો અંત આવ્યો હતો. ટીચરે એમના ક્લાસમાંથી કાઢી મૂક્યા 8 સ્ટુડન્ટને, અને એનું રીઝન ખાલી એટલું જ હતું કે એના યુનિફોર્મની જે પેન્ટ છે એની ઉપર એનો પોદાર સ્કૂલનો લોગો નહીં હતો. ફક્ત એ એક જ રીઝન હતું. બાકી મારા છોકરાઓએ કોઈ દિવસ સ્કૂલમાં કોઈ વસ્તુનું અમારે એ નથી. અમારે 4 થી 5 ઇસ્યુ થયા હતા જે જ્યારે વિન્ટરની સિઝનમાં જેકેટ માટે થયા હતા, જે મેં એમનું વિન્ટર જેકેટ અમે અહીંયા સ્કૂલમાંથી નહોતું ખરીદ્યું. તો મારા છોકરાએ જે પ્લેન બ્લુ જેકેટ પહેરીને આવ્યો હતો ત્યારે એનું સ્વેટર એ જેકેટ કઢાઈને એને પૂરો ઠંડીમાં રાખ્યો હતો. ત્યારે અમારે સ્કૂલ સાથે થોડુંક એ થયું હતું. મારા હસબન્ડે ત્યારે પણ ડીઓને એ કર્યો હતો, સ્કૂલમાં એ કર્યો હતો. પછી એમની કોર્ડિનેટરનો પછીથી મેસેજ બી આવ્યો હતો, અને જેવો મેં વિડીયો મોબાઈલમાં જોયું યુટ્યુબ પર કે ગવર્મેન્ટનો એ છે, એટલે મેં તરત અમારા પેરેન્ટ્સ ગ્રુપમાં મૂક્યો. એટલે પછી અમે બધા પેરેન્ટ્સ અંદર વાત કરી કે સારું થયું આપણે બચી ગયા આ બધું કરવાથી. તો એ લોકોને ત્યારથી જરાક થોડું એવું હતું કે એમનું જે કંઈ ટાર્ગેટ હશે વિન્ટર જેકેટનું સેલિંગનું એ અમારા લીધે થઈને નહીં થયું. એટલે એમણે એવું કીધું કે તમે નેગેટિવિટી સ્પ્રેડ કરો છો. એક ખાલી પેન્ટ, એક પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી. અરે સાહેબ, તમે આઈ કાર્ડ આપ્યું છે, તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે, તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી. હવે વિચાર કરો કે વાલીઓ આજે ફીસ ભરતા હોય બાળકોના સારા ફ્યુચર માટે, અને એમને જો તમે અંદર ના જવા દેતા હોય, એમનું આર્ગ્યુમેન્ટ એવું છે કે ભાઈ પેરેન્ટ્સ વાલી જે છે એ એગ્રેસિવ છે. તો તમે આજે એક પ્રિન્સિપલ છો, તમારી એક પ્રિન્સિપલ, તમે એક રિસ્પેક્ટેડ પોસ્ટ છો, તમે શું કામ એગ્રેસિવ રીતે તમે સામે પેરેન્ટ્સને આંગળી બતાવીને વાત કરો? અને પેરેન્ટ્સ જયારે મીડિયાની વાત કરતી હોય કે ભાઈ ડીઓની કે સ્થાનિક કોઈ કોર્પોરેટર એમએલએની વાત કરતી હોય, અને તમે એનામાં બેડ લેંગ્વેજ યુઝ કરીને કહો કે તમારાથી જે થાય તે ઉખાડી લો, આ સ્કૂલ છે, સ્કૂલ અમારી છે, અમારી હાથ પોલિસી ચાલશે, તો પછી સ્વાભાવિક છે કોઈ બી હોય તમે કે વાલી હશે તો એમનો હાથ આપણે હટાવીશું. ફિઝિકલ ટીચર જે હતા ને બાળકો તોફાન કરતા હશે એટલે 5-6 છોકરાઓને બાજુ પર કાઢ્યા હતા. પણ વાલીને એવું લાગ્યું કે મારા દીકરાને આ રીતે પરેશાન થયું છે, તેના કારણે આચાર્ય સાથે આ પ્રમાણે વાત થઈ, ડિસ્કશન થોડી થઈ હશે, પણ બંને વચ્ચે સમાધાન છે. एक भी इश्यू नहीं है यहाँ पे. हमारे पेरेंट्स को जो भी इश्यू है हम जो भी सॉल्व करने के लिए तत्पर है, हम करेंगे, और हमारी ड्यूटी भी वही है. हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है, और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे. आज नहीं, कल नहीं, हमेशा करेंगे. और कोई हमको इसके लिए किसी की जरूरत ही नहीं है बीच में आने की. हमारे पेरेंट्स के लिए हम हमेशा तत्पर है. बैठी मैं 10 साल से इंस्टीट्यूट में हूँ. अगर मेरा एटीट्यूड खराब होता तो मैं आज यहाँ नहीं हूँ. देखो, सब सॉल्व हो गया है, और हमारे पेरेंट्स की तकलीफ हम जानते हैं. हम हमारे पेरेंट्स के लिए हमेशा खड़े रहेंगे. आज भी कभी वो पेरेंट्स जो है उनके लिए भी खड़े होंगे, क्योंकि वो बच्चे हमारे लिए हमारे बच्चे प्यारे हैं. और इसके अलावा मैं कुछ नहीं बोलना चाहती हूँ. सुबह 8:45 मुझे कॉल आया कि आपके इस बच्चों को हम टीसी दे रहे हैं, आप लेके चले जाओ. कल मेरी वाइफ और मैम के बीच में हीटेड आर्ग्यूमेंट हुआ था उसको लेके. उन्होंने बोला आपने स्कूल भेज दिया, अभी क्या आओ और लेके जाओ. फिर उसके बाद मैंने मीडिया के कुछ लोगों से कांटेक्ट किया, और 1 घंटे बाद मैम का वापस से कॉल आया, बोले कि आप यहाँ आओ और बात करो. सो वी आर रियली स्केयर्ड. मैं काम पे था, मुझे काफी फोन आया उस बीच, और मैं लगा कि मेरे बच्चों को टीसी निकालना है. अभी मिड टर्म में वो कहाँ जाएंगे पढ़ने. बट जब मैं यहाँ आया तो आई थिंक शायद मीडिया हो या जो भी हो, उन्होंने बहुत अच्छे से बात किया, और वो बोल रहे हैं कि हम आपकी बात को सुनेंगे एंड इस मैटर को यहाँ फिनिश करते हैं, और मेरे बच्चे यहाँ स्कूल में पढ़ सकते हैं. जो कि सुबह मुझे बोला जा रहा था कि आपका टीसी रेडी है, आप लेके जाओ.